જીપીએસનો ઉપયોગ સામાન્ય રીતે લોકેશન મેળવવા માટે થાય છે. ખાસ કરીને ગુનેગારોને પકડવા માટે પોલીસ દ્વારા તેમની ગાડીઓમાં જીપીએસ લગાવી પકડવામાં આવે છે. પરંતુ આ જ જીપીએસનો ઉપયોગ ગુજરાતમાં હવે ભૂમાફિયાઓ પણ કરવા લાગ્યા છે. કારસ્તાન એવું છે કે બનાસકાંઠામાં ભૂમાફિયાઓ પોતાના કાળા ધંધાથી બચવા માટે તપાસ માટે આવતા અધિકારીની સરકારી ગાડીમાં જીપીએસ ફિટ કરાવી દીધું, જેથી અધિકારીના લોકેશન સીધા જ આ લોકો સુધી પહોંચી જાય અને પોતાનો ધંધો ચાલ્યા કરે. ડ્રાઈવરને ગાડી સાફ કરતા સમયે જીપીએસ મળ્યું અને भूमाफियाओं की गजब नीति ने पोल खोली गई। हमारे जो ड्राइवर है वो गाड़ी जब क्लीन कर रहे थे तो उनको एक ब्लैक कलर की डिवाइस मिली, तो उसे अंदेशा हुआ कि कुछ जीपीएस हो सकता है, तो मेरे पास लेके आया कि सर ये क्या है। तो हमने उसका देखा कि भाई ये जीपीएस है, तो हमने इसकी जो कंप्लेन एफआईआर वो पुलिस थाना में दर्ज कराई है, जो कल शाम को रजिस्टर हुई है। तो पुलिस इस पर कार्रवाई करेगी। तो इस पर कार्रवाई करने से क्या होगा कि हमारी जो भी रेकी करते हैं ये इन पर थोड़ा अंकुश लगेगा और हमारी जो रॉयल्टी है वो थोड़ी बढ़ेगी।